હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરેલા દરેક વિદ્યાર્થી મિત્રોના મગજમાં એક જ ક્વેશ્ચન છે, લોટ ઓફ મેસેજ કોલ આવે છે કે સર અમારું ડિપ્લોમા સેમેસ્ટર 1 નું રિઝલ્ટ ક્યારે આવશે? એક્ઝામ ફિનિશ કર્યા અમારે 2 મંથ થવા આવ્યા છે. અમે કઈ તારીખે 2 ફેબ્રુઆરીએ એક્ઝામ અમારી ફિનિશ થઈ હતી. બહુ અમારી એક્સટેન્ડ થઈ હતી, એક્ઝામો એક્સટેન્ડ થઈ હતી અને અમે મેથ્સ અને ઇંગ્લિશનું પેપર 1 અને 2 ડેટે હતું અને એના પછી ડીસી સર્કિટનું પેપર હતું. એટલે એ 3 ફેબ્રુઆરીની આસપાસ અમારી એક્ઝામ ફિનિશ થઈ હતી. હજી સુધી માર્ચ મંથ પણ ફિનિશ થવાય, ફેબ્રુઆરી મંથ ફિનિશ થઈ ગયો આખો, એના પછી માર્ચ મંથ હવે ફિનિશ થવા આવ્યો છે. હજી સુધી અમારું રિઝલ્ટ નથી આવ્યું. તો રિઝલ્ટ ક્યારે આવશે? બહુ વેઇટ કરી રહ્યા છે. પર ડે લોકો વેબસાઇટ ખોલે છે અને ચેક કરે છે કે રિઝલ્ટ ક્યાંથી આવશે. ઘણા લોકોને એ ઇન્ફોર્મેશન નથી હોતી કે રિઝલ્ટ ક્યાંથી ચેક કરવાનું હોય છે, અથવા ઘણા લોકોની ઇન્ફોર્મેશન હોય છે તો રિઝલ્ટ કઈ રીતના ચેક કરવું છે તો દરરોજ એ લોકો જોવે છે, પણ હજી સુધી એ લોકોનું રિઝલ્ટ આવ્યું નથી. તો બહુ ક્વેશ્ચન છે. ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો, દરેક ક્વેશ્ચનના આન્સર આપી દઈશ, કારણ કે ઘણા બધા મેસેજ આવે છે, ઘણાને હું રિપ્લાય આપી શકું છું. સમયના અભાવના કારણે હું રિપ્લાય નથી આપી શકતો. એ લોકોને મારી દિલથી સોરી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે લોટ ઓફ મેસેજ આવતો એટલે હું પર્સનલી દરેકને ટ્રાય કરું છું, મારો બેસ્ટ ટ્રાય કરું છું આપવાનું રિઝલ્ટ જે પણ મેસેજ આવે એનો રિપ્લાય આપવાનો ટ્રાય કરું છું. ઓકે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જેટલી તમને ઉતાવળ છે એટલી મને પણ ઉતાવળ છે રિઝલ્ટની. કેમ ખબર છે? કારણ કે મેં જે તમને આઈએમપી આપ્યા હતા, જે મેં તમને વિડીયોઝ દ્વારા પ્રોવાઈડ કર્યું હતું, એનું રિઝલ્ટ મારે ચેક કરવું છે કે ભાઈ મારા કેટલા સ્ટુડન્ટોના રિઝલ્ટ આવે છે. અને જ્યારે રિઝલ્ટ આવતા હોય ત્યારે મને ઘણા બધા મેસેજ આવતા હોય છે કે સર મારું રિઝલ્ટ આવ્યું છે, એટલે મને બહુ ઇંતજાર હોય છે એ રિઝલ્ટનો. ઓકે, તો જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે મને ખાસ તમારા રિઝલ્ટનો સ્ક્રીનશોટ છે, અથવા મેસેજ છે, અથવા વિડીયોઝના માધ્યમથી, અથવા કોમેન્ટની અંદર જ્યાંથી પણ તમને અનુભવ ઇઝી લાગે મને જણાવશો તમારું રિઝલ્ટ. ઓકે, નામ, કોલેજ અને દરેક વસ્તુ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, તમારું જે રિઝલ્ટ આવશે એનો પહેલો જ વિડીયો હું તરત જ યુટ્યુબ પર અપલોડ કરી દઈશ. મારા ઇન્સ્ટાગ્રામનું પેજ છે એના ઉપર હું નોટિફિકેશન પણ મૂકી દઈશ. તો હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો ના કર્યું હોય તો પહેલા એ પેજ ફોલો કરી દેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મોકલી છે. તે આપણે પોસ્ટ કરી દેતા હોઈએ છીએ જલ્દી. વિડીયોઝ બંધાવા લાગે પણ પોસ્ટ તે અપલોડ કરી દેતા હોય છે. હવે વિડીયો રિઝલ્ટની વાત કરીએ તો જીટીયુના રૂલ્સ પ્રમાણે પહેલા સમજીએ કે જીટીયુનો રૂલ્સ શું કહે છે. તો જીટીયુનો રૂલ્સ શું છે સમજી લો વિદ્યાર્થી મિત્રો. કારણ જીટીયુનો જ્યારે રૂલ્સ હોય છે કે ભાઈ 45, જ્યારે તમારી એક્ઝામ ફિનિશ થાય છે, એક્ઝામ ફિનિશ થયાના 45 ડેઝ પછી તમારું રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે. ઓકે, પણ આપણી એક્ઝામ 3 ફેબ્રુઆરીએ ફિનિશ થઈ હતી. ઓકે, હજી સુધી એનો ટાઈમિંગ છે 45 ડેટ કરતા વધી ગયો છે, પણ સિક્વન્સમાં રિઝલ્ટ આવતા હોય છે. પહેલા 6 નું આવે, પછી 5 નું આવે, પછી 5 રેગ્યુલર આવે, રિમિડિયલ આવે, 6 4th નું રેગ્યુલર રિમિડિયલ હતો, રેગ્યુલર રેમિડિયલ હતો, રિમિડિયલ 4th નું હતું નથી. 3 નું આવે, 3 નું રેગ્યુલર અને રિમિડિયલ. હવે રેગ્યુલર રિમિડિયલ ડિક્લેર થઈ ગયું છે, એ તમે જોઈ શકો છો. ચલો આપણે રિઝલ્ટ લિંક ઉપર જઈએ. હવે જે લોકોને રિઝલ્ટ ચેક કરવાનું છે એ લોકો સિમ્પલ ગૂગલની અંદર જઈ અહીંયા સિમ્પલ તમે અહીંયા સર્ચ મારશો જીટીયુ રિઝલ્ટ. શું મારશો? જીટીયુ રિઝલ્ટ લિસ્ટ સર્ચ મારશો એટલે આ રીતની એક પેજ ખુલી જશે, જીટીયુ નું ઓફિશિયલી પેજ. ઓકે, એ પેજ ખુલશે એટલે એની અંદર તમને ટોટલી રિઝલ્ટના ડિસ્પ્લે ડેટા દેખવા મળી જશે. હજી 26 અત્યારે જે રિઝલ્ટ ડિક્લેર થયું છે, 26 એ લાસ્ટ સી સેમિસ્ટર 5 અને આઈસી સેમિસ્ટર 9 નું રિઝલ્ટ ડિક્લેર થયું છે. એ રીચેકિંગ રીએસેસમેન્ટ આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે લાસ્ટ રિઝલ્ટ જે ડિપ્લોમાનું છે, સેમિસ્ટર 3 નું રિઝલ્ટ થયું છે. કયું થયું છે? સેમિસ્ટર 3 નું રિઝલ્ટ ડિક્લેર થયું છે. સેમિસ્ટર 3 નું રેગ્યુલર અને એક રિમિડિયલ રિઝલ્ટ ડિક્લેર થયું છે. ઓકે, કઈ તારીખે ડિક્લેર થયું છે? 22 માર્ચે ડિક્લેર થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, હજી કયા રિઝલ્ટ પેન્ડિંગ છે? તો હજી સેમિસ્ટર 2, સેમ 2 રિમિડિયલ. ઓકે, એક રિમિડિયલ બાકી છે. એના પછી સેમ 1 રેગ્યુલર અને રિમિડિયલ. આ બંને, જો કે આ બંને જોડે આવતા હોય છે, કદાચ ઘણી વખતે રિમિડિયલ આગળ આવી જાય તો પછી રેગ્યુલર આવી જાય, કાં તો રેગ્યુલર આવી જાય તો રિમિડિયલ, પણ મોસ્ટલી બંને જોડે આવતા. એટલે હજી સેકન્ડ રિમિડિયલ આવશે. હવે હજી સેકન્ડ રિમિડિયલ સમજી લો કે એક વીકની અંદર આવી જાય છે, એક વીકની અંદર. તો એના પછીના વીકમાં આપણું એક્સટેપ સેશન હોઈ શકે કે ભાઈ આપણું જે રિઝલ્ટ છે એ એપ્રિલની
એપ્રિલની 10 તારીખથી 20 તારીખની અંદર મારી એપ્રિલ મંથની 10 થી 20 ડેટની અંદર તમારું રિઝલ્ટ આવવાની પોસિબિલિટી છે. ઓકે, ઘણી વખતે રિઝલ્ટ જલ્દી પણ આવી જતું હોય છે કે ભાઈ 1 થી 10 તારીખની અંદર પોસિબિલિટી બહુ ઓછી દેખાય, પણ મને 10 થી 20 ની અંદર પોસિબિલિટી સૌથી વધારે લાગી રહી છે. 10 થી 20 તારીખની વચ્ચે તમારું રિઝલ્ટ આવી શકે છે, એનાથી વધારે પણ આવી જશે. ઓફિશિયલી કોઈ એનાઉન્સમેન્ટ હોતું નથી. સેમિસ્ટર 3 નું ઓફિશિયલી એનાઉન્સમેન્ટ જીટીયુ ના સર્ક્યુલરમાં હતું અને એ ડેટ હતી 15 માર્ચ. કઈ હતી? 15 માર્ચ ડેટ હતી. ઓકે, તો પણ રિઝલ્ટ તમારું કઈ તારીખે આવ્યું હતું? 22 માર્ચે આવ્યું હતું. સમજી લો 22 માર્ચે રિઝલ્ટ આવ્યું હતું. પણ એવું ઓફિશિયલી એપ્રોક્સિમેટ હોય છે કે જ્યારે રિઝલ્ટ તૈયાર થતું હોય છે ત્યારે એ લોકો અપલોડ કરી દેતા હોય છે અને કોઈ એવી નોટિફિકેશન આવતી નથી. આપણે ચેક કરવાનું હોય છે રેન્ડમલી. જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે મારા તરફથી વિડીયોઝ અને નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો 10 થી 20 તારીખે હવે રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે કે સર હવે રિઝલ્ટ આવશે, કદાચ અમે ફેલ થઈશું, કોઈક સબ્જેક્ટમાં ફેલ થઈશું તો અમને કઈ રીતના આઈડિયા આવશે? દરેક વસ્તુ અહીંયા તમને ક્લેરિફાય કરીશ, ડોન્ટ વરી. જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે હું આખો વિડીયો બનાવીશ. રિઝલ્ટ શું આવ્યું છે, કઈ રીતના ફેલ કેવા છો, તમે જીટીયુમાં ફેલ થયા છો, મિડમાં ફેલ થયા છો, તમને કોલેજમાંથી ફેલ કરવામાં આવ્યા છે, શું છે દરેક વસ્તુ હું અહીંયા તમને રિઝલ્ટનું અહીંયા એક્સપ્લેનેશન આપી દઈશ, ડોન્ટ વરી. અત્યારે તમારો સેકન્ડ સેમિસ્ટરમાં ફોકસ હોવો જોઈએ. સેકન્ડ સેમિસ્ટરના જેટલા પણ સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટના આપણા કોર્સ બનાવેલા છે. એ કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, પીડીએફ, વિડીયોઝ દરેક વસ્તુ અપલોડ છે વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે આપણે દરેક વિડીયો બનાવી રહ્યા છે, દરેક વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી તમને કોઈ સબ્જેક્ટમાં ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરશો કે સર આ સબ્જેક્ટમાં ક્વેરી છે, તો હું બેસ્ટ ટ્રાય કરીશ. જેટલી વધારે કોમેન્ટ આવશે એટલો હું જલ્દી ટ્રાય કરીશ કે વિડીયોઝ બનાવવાનો. ઓકે, તો મારું કહેવાનો મતલબ એટલો જ છે દરેક વિદ્યાર્થી મિત્રોને રિઝલ્ટ આવવાનું છે, ફાઇનલ છે. આજે નહીં તો કાલે રિઝલ્ટ આવી જ જશે, ડોન્ટ વરી. આજે રિઝલ્ટ આવે કે કાલે રિઝલ્ટ આવે એમાં કંઈ ફરક નથી પડવાનો. અને જ્યારે તમે કદાચ ફેલ થાઓ છો, ડોન્ટ વરી. કદાચ કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે, હું તો ઈચ્છા નથી રાખતો, હું તો ભગવાનને પ્રાર્થના જ કરું છું કે મારા દરેક વિદ્યાર્થી મિત્રો, મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, હું ફ્રેન્ડ જ કહું છું, મારા સ્ટુડન્ટ ફ્રેન્ડ છે મારા, એ બધા જ ફ્રેન્ડ મારા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જાય, સારા એવા પર્સન્ટેજ પાસ થાય, એસપીઆઈ સારા આવી જાય. પણ ઇનકેસ કદાચ કોઈ સ્ટુડન્ટ ફેલ થાય છે તો ડોન્ટ વરી, ચિંતા ના કરશો. હું તમારા સાથે છું, હું તમને ગાઈડલાઇન્સ કરીશ કઈ રીતના પાસ કરવાનું છે, રીએસેસમેન્ટ કઈ રીતના આપવાનું છે, રીચેકિંગ કઈ રીતના આપવાનું છે. દરેક વસ્તુનું જ્યારે રિઝલ્ટ આવ્યા પછી એનો ખુલાસો થશે. ઓકે, અને ખાસ કહું છું કે જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે મારો વિડીયો આવ્યા પછી આગળના સ્ટેપ લેજો. રેગ્યુલર તમારે રીએસેસમેન્ટ આપવું છે કે રીચેકિંગ આપવું છે, હું તમને સમજાવીશ. પછી આગળ તમારે માહિતી આગળ ટ્રાય કરવાનો છે. ત્યાં સુધી અત્યારે સેમિસ્ટર 2 પર ફોકસ કરીએ. મિડ 1 આવી ગઈ હશે, મિડ 1 પતી ગઈ હશે. કંઈક ઘણી કોલેજોમાં મિડ 1 પતી ગઈ છે, તો ઘણી કોલેજોમાં મિડ 1 આવવાની બાકી છે અથવા સ્ટાર્ટ હશે, અથવા પતી ગઈ હોય તો મને ફિનિશ થઈ ગઈ છે કે નથી થઈ એ મને ઇન્ફોર્મેશન આપશો. કોલેજનું નામ અને પતી ગઈ છે કે બાકી છે મને ઇન્ફોર્મેશન આપશો. ઓકે, અને જો મિડ 1 બાકી હોય તમારી તો મને એનો સિલેબસ કહેજો. ભાઈ મેથ્સમાં કેટલા ચેપ્ટર છે, તો આપણે એટલા ચેપ્ટરના ફટાફટ બધા સબ્જેક્ટના વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ દ્વારા મને જાણ કરશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું તમને એક એપ્રોક્સિમેટ કહી શકું છું કે 10 તારીખથી 20 તારીખની એપ્રિલની અંદર તમારું રિઝલ્ટ આવી શકે છે. ઓકે, જોવાનું રહ્યું હવે ક્યારે રિઝલ્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો. ફટાફટ આવશે એવું તરત જ હું જાણ કરી દઈશ. તો અત્યારે કન્ટિન્યુઅસ આપણે સેકન્ડ સેમેસ્ટરના સબ્જેક્ટ ઉપર ફોકસ કરીએ, જેથી આપણું સારા એવા માર્ક્સ મેળવી શકીએ, સારું એવું રિઝલ્ટ લાવી શકીએ, સેમેસ્ટર 1 કરતા પણ સારું એવું રિઝલ્ટ લાવી શકીએ. ઓકે, અને આઇકોન એન્જિનિયરિંગ હંમેશા તમારી સાથે છે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી, ડરવાની જરૂર નથી. જ્યારે પણ તમને કોઈ તકલીફ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સબ્જેક્ટમાં ના ફાવતો એનો મને કોમેન્ટ કરશો, હું ટ્રાય કરીશ, બેસ્ટ એન્ડ બેસ્ટ ટ્રાય કરીશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. તમારા ફ્રેન્ડ્સને પણ મોકલી દેશો, જેથી એ લોકોને રિઝલ્ટની જે ચિંતા છે થોડી ઓછી થઈ જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.